વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં ભારે હોબાળો થતાં અધવચ્ચે પૂરી કરવી પડી હતી। સભા શરૂ થતાં જ કોંગ્રેસના કોર્પોરેટરે વિશ્વામિત્રી નદીમાં માનવસર્જિત પૂર હોવાનો આક્ષેપ કર્યો હતો, જેને પગલે ભાજપના કોર્પોરેટરોએ ભારે વિરોધ પર ઉતરી આવ્યા હતા। બંને પક્ષ વચ્ચે વાદ વિવાદ વધતા કોંગ્રેસના કોર્પોરેટરો વેલમાં ઉતરી આવ્યા હતા। ઉદ્ભવેલી અરાજક સ્થિતિ વચ્ચે મેયરે તમામ દરખાસ્તો પર તાત્કાલિક મતદાન કરાવ્યું અને બહુમતીથી દરખાસ્તો મંજૂર કરાયા પછી બેઠકની બરખાસ્ત કરી દેવામાં આવી હતી। આ ઘટનાથી નારાજ થયેલા કોંગ્રેસ કોર્પોરેટરોએ મેયરની કાર્યપદ્ધતિ સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે સ્થાનિક સ્વરાજ્યની મહત્વપૂર્ણ બેઠક રાજકીય ટક્કર વચ્ચે ઘસાઈ ગઈ છે અને ઘણા મહત્વના મુદ્દાઓ ચર્ચા વિહીન રહી ગયા છે। સભા પતી ગયા બાદ પણ વિપક્ષના તમામ કાઉન્સિલરો તથા વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સભામાં બેઠા હતા। 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વડોદરાને અનેક ઉપનામ મળ્યા। ખડોદરા, મચ્છર નગરી, પૂળ નગરી, મગરોની નગરી, આ તમામ ઉપનામ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર અને મિસમેનેજમેન્ટના કારણે થયા છે। આજે શહેરનો એક રસ્તો એવો નથી જ્યાં તમે વાહન ચલાવોને ખાડો ના હોય। શહેરમાં એક વિસ્તાર એવો નથી જ્યાં કન્ટામિનેટેડ પાણી ના હોય કે ત્યાં ડ્રેનેજના પ્રશ્ન ના હોય। તો આ વડોદરા શહેરની આ દુર્દશા કરવામાં જે જવાબદાર છે તેવા સત્તાધીશો જ્યારે આજે કોંગ્રેસના કાઉન્સિલર્સ પૂછે છે કે તમે વિશ્વામિત્રીમાં પૂર નિવારણ માટે શું કર્યું, જ્યારે તમે 100 કરોડ રૂપિયા વાંચીને માટી ખોદી છે તે માટી ક્યાં ગઈ? તમે એના 4-4.25 કરોડ ખર્ચીને સર્વે કરાવ્યા છે, તો સર્વેના આધારે જે દબાણો આવ્યા છે દબાણો ક્યારે દૂર કરશો? અગોરાની ઉપર ખાલી તમે ક્લબ હાઉસ દૂર કર્યું, એની દિવાલ ક્યારે દૂર કરશો? પણ આ પ્રશ્નોના જવાબ એમની પાસે નથી। જવાબ આપે તો એમના ભ્રષ્ટાચાર ખુલ્લા થાય। એટલે સભા આટોપવાની આ નવી સ્ટ્રેટેજી છે। સભા આટોપવાની સ્ટ્રેટેજીના ભાગરૂપે પહેલાં 2 સભાની એક સભા કરી, હવે એક સભામાં એમના જ સત્તાધીશો, એમના જ પદાધિકારીઓ હોબાળો કરે, 24 મિનિટમાં સભા આટોપી લેવાની, એટલે કોઈના પ્રશ્નના જવાબ આપવા જ ના પડે। 44ના કલમના પ્રશ્ન 1 વર્ષથી પૂછ્યા છે, એના બી જવાબ નથી આપી શકતા। ત્યારે હવે વડોદરાના નાગરિકોને વિચારવાની જરૂર છે કે જો કોર્પોરેશનમાં આ રીતના આઈ વોશ સભાના નામે થાય, ચૂંટાયેલા પ્રતિનિધિઓના જવાબ ના મળતા હોય, એમને સાંભળવાની કે બોલવાની તક ના આપતા હોય, તો તમારી રજૂઆત તો કોણ સાંભળશે? અને આ 30 વર્ષમાં જે તમે વિશ્વાસ મૂક્યો છે એ પાર્ટીનો વિશ્વાસઘાત આપ જોઈ શકો છો ને વડોદરા શહેરની દુર્દશા જોઈ શકો છો અને સમજો। તમને શું લાગે વિરોધ પક્ષનો અવાજ દબાવવાની કોશિશ થઈ રહી છે? સ્ટાર્ટિંગથી એક જ વસ્તુ કહું છું કે આ એક સ્ટ્રેટેજીનો ભાગ છે। કોઈ બોલી ના શકે કારણ કે એમની પાસે જવાબ જ નથી। જવાબ ના હોય તો કોઈ પ્રશ્ન ના પૂછે એવી એમની સગવડ હોય, જવાબ આપે તો એમના ભ્રષ્ટાચાર ખુલ્લા પડે, અને એટલે જ સભા નહીં ચલાવવાની સ્ટ્રેટેજી છે। આને સામાન્ય સભા કહેવાય? આપ તો વર્ષોથી કરી રહ્યા છો। આ સામાન્ય સભા નથી, વિરોધ પક્ષને દબાવવાની સભા હતી। કોઈ પ્રશ્ન પૂછે નહીં। અમે એટલું જ પૂછ્યું કે ગયા વખત જે પૂર આવ્યું છે એવું આ વખતે તો પૂર આવે નહીં। અમારા સભાસદે પૂછ્યું, એમાં તો ગરમ થઈ ગયા। એટલે ગરમ શું થાવ છો? લોકોનું હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, 12 માણસ મરી ગયા બચારા વગર ફોકટમાં, અને નાના બાળકોને દૂધ નહીં મળ્યું, 3 દિવસ સુધી માળ પર રહ્યા છે, તેનો પ્રશ્ન નહીં પૂછવાનું? અમારું માનવું છે કે આ જે અહંકાર છે, તમે જે પ્રશ્ન પૂછ્યું કે રિસ્ટ્રિક્શન ઝોન ચેન્જ થાય, કદાપી ના થાય। પણ આમના મળતિયાઓ આ લોકોએ ભેગા મળીને જે રિસ્ટ્રિક્શન ઝોન ચેન્જ કરીને લાખોને કરોડ રૂપિયા કમાયા છે, એનો જવાબ નહીં આલવાનો એ એમનો પ્રણ હતો। આટલા પ્રશ્ન પૂછવાથી જ ઊભા થઈ ગયા, જવાબ નહીં આલે, કામ ચાલુ કરી દો। માન્ય ધારાસભ્ય શ્રી કેવરભાઈ પોતાની જાતને અહંકારી સમજે છે, એવી અમે ગભરાવતા નથી ભાઈ। તમે એવું સમજો છો તો અમે બધી જ પોલો ખોલીશું। હવે અમને કોઈ દબાવી શકે નહીં। તમે જો વિરોધ પક્ષને વાંચા ના આપો, તમે સમજો છો કે અમે અહંકારમાં આવી ગયા છે, તો વખત બતાડશે, અત્યારે નહીં, વખત બતાડશે। પણ આપના માધ્યમથી વડોદરા શહેરના નગરજનોને કહેવા માગું છું, કારણ કે પૂરનો જવાબ આવતી વખત પૂર આવશે કે નહીં એનો જવાબ એમનો એ હતો કે આવશે। તો આવશે તો પછી તો આ 1700 કરોડ ને 2000 કરોડ રૂપિયા ખર્ચો શું કામ ભાઈ? જો પૂર જ આવવાનું હોય તો હમણાં બી થોડીક વરસાદની અંદર ચારે બાજુ પાણી ભરાઈ જ જાય છે, એટલે એનો મતલબ ભારે વરસાદ પડશે તો પૂરની પરિસ્થિતિનું સર્જન થશે, અને એ બી આ લોકોના પાપે। એટલે આપના માધ્યમથી વડોદરા શહેરના નગરજનોને કહેવા માગું છું કે આપ લોગ જાગો। આ અહંકારી લોકો છે, વડોદરા શહેરનું કામ નથી કરતા, વડોદરાને ખડોદરા બનાવી દીધું છે, અને ડ્રેનેજ, પાણી, લાઇટની પણ સુવિધા આપી નહીં શકતા। નવા ફણગા લઈને આવે છે, અને
લૂંટવાનું કામ શરૂ કરી દીધું છે. એટલે આ લૂંટારુઓને આ બંધ કરો અને એમને જાકારો આપો. આપના માધ્યમથી કહેવાનું છું, કારણ કે આપ ચોથી જાગર છો. આપ લોકોને ન્યાય અપાવો છો. વિરોધ પક્ષને તમે જ ન્યાય અપાઈ શકો છો. આ વડોદરા શહેરને તમે જ ન્યાય અપાઈ શકો છો. આ ન્યાય તમારે અપાવવાની જવાબદારી છે, એ અદા કરજો અને બતાડજો લોકોને કે આ લોકો અહીંયા શું ધંધો કરી રહ્યા છે. એ આપના માધ્યમથી કહેવા માગું છું. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. 30 વર્ષથી વડોદરા શહેરમાં, ગુજરાતમાં તમે જુઓ કે વારંવાર વડોદરા શહેરમાં પૂર આવી જાય, નિર્દોષ નાગરિકો એમાં જાન ગુમાવે, જાનમાલનું નુકસાન થાય, કરોડોનું લોકોના આર્થિકનું નુકસાન થાય, લોકોના મોટર વ્હીકલો બગડી જાય, ટીવી બગડી જાય, ફ્રીજ બગડી જાય, લોકોના મકાનોના ફર્નિચર લાખો રૂપિયાના બગડી જાય, લોકો નોકરી ધંધે ના જઈ શકે. આ પરિસ્થિતિમાં ગયા વખતે જે પરિસ્થિતિ થઈ વડોદરા શહેરમાં, એટલે કમિશનરને અને મેયરને મેં પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આ વખતે તમે વડોદરા શહેરમાં શું કામગીરી કરી વિશ્વામિત્રીની અને કેટલી કામગીરી બાકી છે તે અમને જણાવો. પરંતુ આ સત્તાધીશો સત્તાના નશામાં આજે ચકનાચૂર થઈ ગયા છે અને માત્ર ને માત્ર હિટલરશાહી વલણ અપનાવી લોકશાહીની હત્યા કરી, વિરોધ પક્ષનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી અને આજે સભાને તાત્કાલિક કામો લઈ અને વિરોધ પક્ષનો અવાજ નહીં સાંભળી અને કામો મંજૂર કરી અને સભા છોડીને મેયર જતા રહ્યા છે. આજનો દિવસ આ કાળા અક્ષરે લખાશે, કારણ કે આ લોકશાહીની હત્યા છે. વિરોધ પક્ષનો અવાજ દબાવો એટલે વડોદરા શહેરના નાગરિકોની જે રજૂઆતો હોય, એમના પ્રાણ પ્રશ્નોની રજૂઆતો હોય, એ રજૂઆતોને દબાવવાની આ કોશિશ છે. આ રીતનું વલણ આ લોકોનું પ્રી પ્લાનિંગ છે. એ લોકોની આંતરિક જૂથબંધીના કારણે વિરોધ પક્ષનો અવાજ દબાવવાના આ લોકો પ્રયત્ન કરી રહ્યા છે કે એમના જુઠ્ઠાણા બહાર ન આવી જાય. એટલે આ માત્ર ને માત્ર લોકશાહીની હત્યા કરી રહ્યા છે. વિરોધ પક્ષનો અવાજ દબાવવો એ લોકશાહીની હત્યા છે. વડોદરા શહેરમાં આજે જુઓ તમે, ઠેર ઠેર ભૂવા પડી રહ્યા, ગાબડા પડી રહ્યા, રોડ તૂટેલા છે, લોકોને પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું. વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે. ગયા વર્ષે જે ભયાનક પૂર આવ્યું એવું પૂર આ વખતે ન આવે એનું પ્લાનિંગ કર્યા વગર વિરોધ પક્ષનો અવાજ દબાવવાની જે સાજિશ છે એની સામે અમે ચોક્કસ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર મહિને જે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવતું હોય છે, આજ રોજ પણ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ લગભગ 9 જેટલા કામો અને એક અન્ય કામ એમ કરી અને 10 કામોની સાથે એજન્ડા સાથે મળેલી આ સભા હતી. જે સભામાં વિરોધ પક્ષના કાઉન્સિલરશ્રીઓ દ્વારા સભાની વચ્ચે એટલે કે વેલમાં આવી અને રજૂઆત કરી અને સભાની શિસ્તનો ભંગ થાય તે રીતનું વર્તન કરવામાં આવ્યું, જેથી કરી અને વડોદરા શહેરના વિકાસલક્ષી કે વડોદરાના નાગરિકોના પ્રશ્નોને લક્ષી જે પણ કામો લેવામાં આવ્યા હતા, સભા જે એજન્ડા સાથે સભા હતી, આ બધા જ કામો હાથ પર લઈ અને એમાં જે પણ પ્રક્રિયા જે મંજૂર કરવાના હતા, જે મુલતવી રાખવાના હતા, જે સર્વાનુમતે મંજૂર હતા, આ પ્રક્રિયા પૂર્ણ કરી અને સભા શિસ્તનો ભંગ થતાં આજની સભા બરખાસ્ત કરવાની ફરજ પડી છે. એટલે જે વડોદરા મહાનગરપાલિકામાં જે સામાન્ય સભામાં જે પ્રક્રિયાથી કામો લેવામાં આવતા હોય છે, આ કામો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે. દરેકે દરેક પક્ષ પોતપોતાનો મત રજૂ કરવા માટે દરખાસ્ત ચડાવતા હોય છે, ત્યારે આ દરખાસ્ત ચડાવી અને ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ કામો સર્વાનુમતે મંજૂર કરવા અથવા તો વોટિંગ દ્વારા મંજૂર કરવા કે પછી મુલતવી રાખવા, આ જે પણ પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા ફોલો કરવામાં આવતી હોય છે. એ પ્રમાણે આ પ્રક્રિયા ફોલો કરવામાં આવી છે. એટલે નાગરિકો ખોટા છે ને તેના ભાજપના વોર્ડના ઉપપ્રમુખ બી ખોટા છે. માણેજા ગામના લોકો વિરોધ કરી રહ્યા છે કે આ રોડ પધરાવવામાં આવી રહ્યો છે. એ ભાજપે આનામાં સપોર્ટિવ વોટિંગ કર્યું છે અને આજે વોટિંગથી એ મંજૂર થયું છે. તો માણેજા ગામના લોકો કહે છે કે એમના હકનો રોડ છે, તો તમે કંપનીને પધરાવી રહ્યા છો, તો પછી એને મંજૂર કરીને વોટ કરી દેવામાં આવ્યું છે. ત્યાંના સ્થાનિકો માણેજા ગામના લોકો વિરોધ કરી રહ્યા છે. મેં કહ્યું તેમ કે વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભાગૃહમાં બેસતા પ્રત્યેક પક્ષ પોતપોતાનો મત દરેકે દરેક સયાજીરાવ સભાગૃહમાં બેસતા ઓલ 76 કાઉન્સિલર પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા પોતાના વિચાર, પોતાના મત અને જે પણ પોતાનો અભિપ્રાય છે તે દરખાસ્ત દ્વારા રજૂ કરતા હોય છે અને આ દરખાસ્ત ચડાવવાની, સભામાં લાવવાની અને એની જે પૂર્ણ પ્રક્રિયા હોય છે, અત્યાર સુધી વડોદરા મહાનગરપાલિકામાં જે પ્રક્રિયાથી સભાનું સંચાલન કરવામાં આવતું હોય છે તે જ પ્રક્રિયા પ્રમાણે આ સંચાલન કરવામાં આવ્યું છે. સાથી પક્ષ દ્વારા એમની દરખાસ્ત રજૂઆત કરવામાં આવી હોય અને
શાસક પક્ષ દ્વારા પણ તેમની દરખાસ્ત ચડાવવામાં આવેલ હોય છે અને ત્યારબાદ જે પ્રણાલીગત પ્રક્રિયા છે તે મુજબ આજરોજ સભામાં આ કામો હાથ ઉપર લઈ અને પૂર્ણ કરી અને પછી ત્યારબાદ આ સભા પૂર્ણ થયેલી જાહેર કરવામાં આવી છે.